ओम नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोहे सवसावणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्धार्यो जैन धर्मोस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकारजिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। આ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય ભગવંતે બીજું પાહુડ સૂત્ર પાહુડ બતાવ્યું છે. સૂત્ર કહેતા જિનેન્દ્ર ભગવાનનો મત, જિનેન્દ્ર ભગવાનની વાણી. સૂત્ર કહેતા 12 અંગ 14 પૂર્વ. સૂત્ર કહેતા પ્રયોજનને શોધી આપે, પ્રયોજનની પ્રાપ્તિ કરાવે. એવા સૂત્ર પાહુરની 8મી ગાથા છે. એનું હેડિંગ છે, આગળ કહે છે કે જીન સૂત્રથી જિનેન્દ્ર ભગવાને આપેલા સિદ્ધાંતોથી, જિનેન્દ્ર ભગવાને આપેલા પ્રયોજનને પ્રાપ્ત કરાવે એવા સૂત્રોથી, સિદ્ધાંતોથી ભ્રષ્ટ તીર્થંકર ભગવાને જે સૂત્ર આપ્યા એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન રહિત હોય એવા જીવોને ભ્રષ્ટ જીવ કીધા. ત્રણસો 63 પાખંડ મત એને માનનારા ભ્રષ્ટ જીવ છે. સ્ત્રી પર્યાયથી મોક્ષ માનનાર એ જિનેન્દ્ર ભગવાનના મતથી ભ્રષ્ટ છે. વસ્ત્ર સહિત મુનિપણું માનનાર તીર્થંકર ભગવાનના મતથી ભ્રષ્ટ છે. ભાવલિંગ વગર દ્રવ્યલિંગથી મોક્ષ માનનાર તીર્થંકર ભગવાનના મતથી ભ્રષ્ટ છે. હવે કે છે જીન સૂત્રથી ભ્રષ્ટ હરિહરાદિક સમાન હોય. હરિ એટલે નારાયણ, હર એટલે રુદ્ર. નારાયણ ને રુદ્ર એ જીવો પુણ્યના ફળમાં રુધિઓની પ્રગટતા કરી હોય એવી બાહ્ય રુધિ
હોય તો પણ જો જિનેન્દ્ર ભગવાનના સૂત્રથી ભ્રષ્ટ છે તો મોક્ષ પામતો નથી. ગાથા 8 એમના શબ્દો છે, હરિતુલ્ય હો પણ સ્વર્ગ પામે, કોટી કોટી ભવે ભમે, પણ સિદ્ધિ નવ પામે, રહે સંસાર સ્થિતયા ગમ કહે. શું કહ્યું? બાહ્યની વૃદ્ધિ જોતા, ચમત્કારો જોતા બચાડા અજ્ઞાનીઓ એને ભગવાન સમાન માની બેસે. આવી બાહ્ય વૃદ્ધિથી હરિ કહેતા નારાયણ ને હર કહેતા રુદ્ર એટલે કે રુદ્ધિધારી પુરુષો પોતાને ભગવાન મનાવે. પુણ્યના ફળમાં કદાચ સ્વર્ગ પણ પામે તો પણ તીર્થંકર ભગવાને કહેલા સૂત્ર એનું શ્રદ્ધાન જ્ઞાન અને આચરણ નહીં હોવાથી એવા જીવો અનંત ભવને પામે છે. એના અનંત ભવ થાય છે. સંસારમાં પરિભ્રમણ કરે છે. કોઈ વૃદ્ધિ પ્રાપ્ત કરવી એ શુભભાવનું ફળ છે. શુભભાવના ફળમાં ઊંચી ગતિ મળે પણ મુનિ પદ પ્રગટ થાય નહીં. આચાર્ય ઉપાધ્યાય સાધુ પદ પ્રગટે નહીં અને મુનિ પણ ગ્રહણ કર્યા વગર તો મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તો કે છે 8મી ગાથાનો અર્થ, જે મનુષ્ય સૂત્રના અર્થ, સૂત્રનો યથાર્થ પ્રતીતિ અને એનું યથાર્થ જ્ઞાન તથા પદથી ભ્રષ્ટ થયેલો એટલે મિથ્યા દ્રષ્ટિ એટલે કે જીન સૂત્રથી ભ્રષ્ટ થયેલો, જિનેન્દ્ર ભગવાને કહેલા ઉપદેશથી વિપરીત માર્ગ પર ચાલનારો, વિતરાગ માર્ગથી વિપરીત માર્ગ પર ચાલનારો ભ્રષ્ટ છે. એ ભલે હરિ એટલે નારાયણ હોય, રુદ્ર હોય એટલે કે બાહ્ય વૃદ્ધિથી અનેક વૃદ્ધિથી સંયુક્ત હોય તો પણ સિદ્ધિને અર્થાત મોક્ષને પામતા નથી. કદાચિત દાન કરે, પૂજા કરે, પુણ્યનું ઉપાર્જન કરે,
પુણ્યના ઉપાર્જનમાં, એના ફળમાં સ્વર્ગને પામે. એ સ્વર્ગને પામ્યો હોવા છતાં તીર્થંકર ભગવાને બતાવેલા માર્ગથી ભ્રષ્ટ થયેલો હોવાથી એ પુણ્યના ફળમાં મળેલા ભોગ સામગ્રી, વિષય કસાય, એમાં તન્મય થઈને પાપને બાંધીને ફરી પાછો નીચી ગતિઓમાં જઈને કરોડો ભોગ કરશે. શું કહ્યું? વૃદ્ધિ પુણ્યનું ફળ છે. એને ચમત્કાર આદિ માનીને અજ્ઞાની જીવો અંજાઈ જાય. આવા જીવોને ભગવાન માનવા લાગે. અને આવા જીવો માન કસાઈવાળા હોય તો પૂજાવાની ઈચ્છાવાળા હોય છે. વૃદ્ધિનું ફળ બહારમાં મળ્યું, અંતરંગમાં સૂતતા નથી. પરિણામમાં વિપરીતતા છે, પરિણામમાં અજ્ઞાન છે. દાન પૂજાદિ કરી, પુણ્ય ઉપાર્જન કરી સ્વર્ગે જાય તો પણ ત્યાંથી ચવીને, ત્યાંથી જન્મીને કરોડો ભવ લઈ સંસારમાં રહે છે. આ પ્રમાણે જીન આગમ કહે છે. જીનેન્દ્ર ભગવાનના કહેલા આગમમાં આવું કહ્યું છે. અમારા ઘરની વાત નથી. તારે જીનેન્દ્ર ભગવાનની વાત માનવી કે ન માનવી એ તું નક્કી કરજે. આ ગાથાથી 8 એનો ભાવાર્થ. શ્વેતાંબર આદિ એ પ્રમાણે કહે છે કે શ્વેત વસ્ત્રના ધરનારા એમ કહે છે કે ગ્રહસ્થ આદિ વસ્ત્ર સહિતનો પણ મોક્ષ થાય છે. એક વસ્ત્ર હોવા છતાં મોક્ષ થાય. આપણા પૂજ્ય ગુરુદેવ પૂર્વ ભવમાં એમના મિત્ર હતા, અજિયાબાઈના દીકરા અજબાહુ. અજબાહુની માન્યતા એવી હતી કે લુગડું હોય એનાથી મુનિપણું માનવામાં વાંધો શું. અજબાહુ જ્ઞાનમાં બળ્યા હતા, એટલે કુતર્ક કરીને વસ્ત્રથી મુનિપણું મનાવવું એવા અભિપ્રાયવાળા હતા. અને પોતાના અભિપ્રાયો જોરશોરથી સમજાવવાની કોશિશ કરતા. એમાં આપણા ગુરુદેવથી અનુમોદના થઈ. બેનશ્રીને આ વાત રૂચેલી નહીં.
એટલે મૌન રહ્યા. મૌન રહેવું એ પણ એક પ્રકારની અનુમોદના છે. વસ્ત્રથી મુનિપણું માનવામાં વાંધો શું? એ ભાવનું ફળ પૂજ્ય ગુરુદેવ અને માતાજીને વર્તમાનમાં આવ્યું. એ ભાવના ફળમાં વસ્ત્રથી મુનિપણું મનાય છે એવા સંપ્રદાયમાં સ્થાનકને માનનારા માત પિતાના ઘરમાં જન્મ થયો ગુરુદેવનો. દીક્ષા પણ થઈ. હાથીની અંબાડી ઉપર બેસતા વસ્ત્ર ખેંચાણું અને ફાટ્યું. ગુરુદેવનું મન વિચારે ચડી ગયું. વસ્ત્ર ખેંચાણું કેમ, ફાટ્યું કેમ? પહેલો સંકેત હતો દીક્ષા વસ્ત્ર સહિત ન હોય. બેનશ્રીને ફળ એવું આવ્યું કે સ્થાનકમાં જન્મ થયો, દીક્ષા લેવાનો, નિવૃત્તિ અર્થે દીક્ષા લેવાનો ભાવ પણ આવ્યો. પણ દીક્ષા ન થઈ. ગુરુદેવ પાસે આજ્ઞા લેવા ગયા દીક્ષા માટે. તો ગુરુદેવ બોલ્યા કે અમે તો દીક્ષા છોડવાના છીએ. માતાજીએ સામે પ્રશ્ન ન કર્યો, કેમ? માતાજી એટલું બોલ્યા, આપ જ્યાં જે પ્રકારે વિચારશો ત્યાં અમે વિચારશું. તો જો અહીં શું કહે છે ભાવાર્થમાં? શ્વેતાંબરાદયિકા પ્રમાણે કહે છે કે ગ્રહસ્થ આદિ વસ્ત્ર સહિતનો પણ મોક્ષ થાય છે. શ્રીમદજીએ કહ્યું છે કે કુતર્ક દ્વારા જૈન દર્શનને પણ જૂઠું ઠરાવી શકાય છે. દાખલા તરીકે જીવ અને શરીર જુદા છે, શરીરથી વસ્ત્ર જુદું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કાર્ય કરતું નથી. તો જીવ શરીરનું કાર્ય ક્યાં કરે છે અને શરીર વસ્ત્રનું કાર્ય ક્યાં કરે છે? વસ્ત્ર પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં છે, શરીર પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં છે અને જીવ એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં છે. તો પછી મુનિપણામાં વસ્ત્ર હોય કે ન હોય, જીવ તો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી વસ્ત્રથી રહિત છે. તો વસ્ત્ર સહિત મુનિપણું માનવામાં વાંધો શું? આવો કુતર્ક કરી શકે કે ન કરી શકે? તો કે ભાઈ વસ્ત્ર નથી એના ઉપર વજન નથી. વજન એના ઉપર છે કે મુનિને શરીર પ્રત્યે મોહ ગળી ગયો. જેને શરીર પ્રત્યે મોહ ગળી ગયો એનું સ્વરૂપ જન્મ્યા હતા તેવું હોય. મોહ ગળી ગયો માટે વસ્ત્ર રહિત દશા છે. ત્યાં શરીર પ્રત્યે મોહ ગળી ગયો એના ઉપર વજન છે, વસ્ત્ર ઉપર વજન નથી. જો
સિદ્ધાંતથી ભ્રષ્ટ થયા. કેવું માને છે? વસ્ત્ર સહિત પણ મોક્ષ થાય છે. આચાર્ય ભગવંતે 3 લિંગ બતાવ્યા: મુનિલિંગ, શ્રાવકલિંગ અને અર્જિકાલિંગ. મુનિલિંગ વગર મોક્ષ થતો નથી. અને મુનિલિંગમાં તો અંતરંગ ને બાહ્ય પરિગ્રહ છૂટી જવા જોઈએ. તો મિથ્યાત્વ સહિત 3 કસાય છૂટી જાય. અંદરથી ભાવમાંથી છૂટી ગયા. મિથ્યાત્વ 3 કસાય. એવા જીવને બાહ્ય પરિગ્રહનો કયો ત્યાગ હોય? સહેજે કયો ત્યાગ હોય? તો કે 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય. 10 પરિગ્રહમાં વાસણ, કપડાં બંને આવે છે. તો કપડાનો ત્યાગ હોય, વાસણ, પાત્ર આદિનો ત્યાગ હોય, એનો ત્યાગ હોય. તો કે છે આવું સૂત્રમાં જે કહ્યું એ સિદ્ધાંતને જે સ્વીકારતો નથી જીવવું, એ ભગવાનના કહેલા સૂત્રોથી ભ્રષ્ટ થયેલો છે. હર હરાદિક એ રુદ્ધિધારી જીવો છે. બાહ્ય શક્તિ અપેક્ષાએ ઘણા પ્રકારની શક્તિ પ્રગટ કરી છે. પણ બાહ્ય શક્તિની આત્માના શુદ્ધ સ્વભાવ પાસે કોઈ કિંમત નથી. પુણ્યનું ફળ રિદ્ધિ સિદ્ધિ છે. પુણ્યનું ફળ 4 ગતિ છે. આવી કદાચ વૃદ્ધિ ધારક હોય અને વસ્ત્રધારી હોય તો મોક્ષને પામતો નથી. શ્વેતાંબર આદિ કલ્પિત સૂત્ર બનાવ્યા છે. કાલ્પનિક સૂત્રો છે. કોઈની આ ટીકા માટે નથી હો. કોઈ અહીંયા શ્વેતાંબર મતની ટીકા કરવા માટે આગમ વંચાતું નથી. ન્યાયથી, યુક્તિથી વાતને સમજવાની કોશિશ કરવી. અનાદિકાળથી મને મોક્ષ નથી થયો તો મારી એવી કઈ ભૂલ રહી ગઈ કે મને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમ પ્રગટ ન થયું. એવો શું હું સિદ્ધાંતથી ભ્રષ્ટ થયો? એવી શું સ્થૂળ કે સૂક્ષ્મ ભૂલો રહી ગઈ? તો કે છે કલ્પિત સૂત્ર, એનો અભ્યાસ જીવને સંસાર તરફ લઈ જાય છે. હવે આગળ કે છે ત્યાં લખેલું પ્રમાણભૂત નથી. શ્વેતાંબર સૂત્રમાં લખેલું પ્રમાણભૂત નથી. એમાં એ આચાર્ય ભગવાન કહે છે તે શ્વેતાંબરો જીન સૂત્રના અર્થ અને પદથી ચ્યુત થઈ ગયા છે એમ જાણવું જોઈએ. આ દિગંબર આમનાઈનો વિષય એવો છે ભાઈ કે 500 માણસની રસોઈ કરી હોય, એનો દૂધપાક બનાવ્યો હોય
અને ઉપરથી ઢેઢ ગરોળી દૂધપાકમાં પડે અને પડ્યા ભેગી બહાર કાઢી લીધી હોય, પછી એ દૂધપાક પીવાય કે ન પીવાય? સિદ્ધાંતમાં એક તસુભાર આગા પાછું ચાલે એવું નથી, એવો માર્ગ છે. હવે ગાથા 9 આગળ કહે છે કે જીન સૂત્રથી ચ્યુત થઈ ગયા છે તે સ્વચ્છંદી થઈને પ્રવર્તે છે. સ્વચ્છંદતા વિનય વિવેક ગુમાવીને પ્રવર્તન કરે છે. સૂત્રનો વિવેક નથી એટલે જિનેન્દ્ર ભગવાનની વાણીનો વિવેક નથી. યથાર્થ માર્ગ પર ચાલવાનો વિવેક નથી. મૂઢ થયો છે, અજ્ઞાની થયો છે. વિપરીત દશામાં પગ મૂક્યા છે. એનું ફળ આકરું છે, નીચી ગતિ છે. તારાથી સહ્યું નહીં જાય. ગાથા 9 એના શબ્દો છે. સ્વચ્છંદ વર્તે તેહ પામે પાપને મિથ્યાત્વને ગુરુ ભાર કર ઉત્કૃષ્ટ સિંહ ચરિત્ર બહુ તપ કર ભલે. હવેનો અર્થ, જે મુનિ થઈને ઉત્કૃષ્ટ સિંહ સમાન નિર્ભય થઈ આચરણ કરે છે અને ઘણા જ પરિકર્મ એટલે કે તપશ્ચરણ આદિની ક્રિયાઓથી વિશેષપણે યુક્ત છે તથા ગુરુના બોજ અર્થાત મોટા પદ પર સ્થિત છે, સંઘ નાયક કહેવાય છે. પરંતુ જો જીન સૂત્રથી ચ્યુત થઈ સ્વચ્છંદપણે પ્રવર્તે છે તો તે પાપને અને મિથ્યાત્વને જ પામે છે. બહુ આકરી વાત કરે છે આચાર્ય ભગવાન. સમાજમાં આખો સમાજ એમ કહેતો હોય કે તમે તો સિંહ સમાન છો, તમે મુનિ છો, મુનિમાં પણ તમે તો આચાર્ય પદ પ્રાપ્ત કર્યું છે. બાહ્યમાં કડક આચરણ કરે છે, બાહ્યની તપસા એકટાણા ઉપવાસ, અઠમ અઠાઈ વર્ષી તપ, એનું પાલન આકરી ક્રિયા કરે. પોતે ગુરુપદ છે એવો બોજ માથે લીધો છે. એમાં પાછું મોટું પદ આચાર્ય પદ કહેવાય. આચાર્યનું સ્વરૂપ શું એ સમજ્યા વગર સમાજ પણ એને આચાર્ય પદ આપી દે અને આગ્રહી લે. આખા સંઘના દોરનારા કહેવાતા હોય.
માર્ગને દોરનારા કહેવાતા હોય. સંઘના નાયક પણ યથાર્થ જીન સૂત્રને જાણનારા નથી, શ્રદ્ધનારા નથી. જીન સૂત્રથી, જીન સિદ્ધાંતોથી ભ્રષ્ટ થયા, બાહ્ય વેશ ધારણ કર્યા, સફેદ વસ્ત્ર ધારણ કરી લીધું, કહેવાતી દીક્ષા ધારણ કરી લીધી, બહારના શરીરના આચરણો કર્યા, કાંઈક ક્ષયોપસમ હોય તો ભાષણો આપ્યા, સમાજે પણ માન સન્માનથી સન્માનિત કર્યા, આચાર્ય પદ આપ્યું, સંઘના નાયક બનાવ્યા. પણ અંતરંગમાં જીનેન્દ્ર ભગવાને કહેલું સૂત્ર એ રૂપે પરિણમન ન થયું. સ્વચ્છંદી થયા, પોતાની કલ્પના મુજબનો માર્ગ પસંદ કર્યો, સ્વચ્છંદ થયું. એ સ્વચ્છંદપણામાં વિપરીત માર્ગમાં ધર્મ માનીને મિથ્યાત્વને પોષણ કર્યું. અને મિથ્યાત્વ પોતે મોટા મોટું પાપ, અને પાપના ફળમાં નીચી ગતિ. આ ગુરુદેવે બતાવેલો માર્ગ કોઈ ભિન્ન પ્રકારનો માર્ગ છે. આ માર્ગે અજ્ઞાની જીવ ક્યારેય પણ ચાલ્યો નથી. ગુરુદેવે સિંહ ગર્જના કરી, તમે ભગવાન આત્મા છો. ભગવાન આત્માનું લક્ષ કરીને, એટલે કે એનું શ્રદ્ધાન જ્ઞાન કરીને એમાં સ્થિરતા કરે, એ તીર્થંકર ભગવાને દર્શાવેલા સૂત્રનો પાલન કરનારો છે. જો અહીંયા લખ્યું એવું બધું સ્વરૂપ બહારમાં જોવા મળે છે, વર્તમાનમાં પણ. વસ્ત્ર ધારીને મુનિપણું મનાવે, સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કર્યા વગર શરીરની ક્રિયાને, શુભ ભાવને મુનિના આચરણ તરીકે દર્શાવે. કંઈક પ્રકારની વિપરીત જ્ઞાનને પણ અજ્ઞાનરૂપ પરિણમાવીને વિપરીત માર્ગનું નિરૂપણ કરે અને પાછા મનાવે કે ભગવાનનો ઉપદેશ આમ છે. ભગવાનના નામે વિપરીતતા ચલાવે. એ તો ભગવાનની વાણીનો દ્રોહ છે. યથાર્થ આત્મ સ્વરૂપ સમજ્યા વગર, પ્રતીતિ કર્યા વગર, સાચું ચારિત્ર પ્રગટ કર્યા વગર મિથ્યા માર્ગને સમ્યક માર્ગ તરીકે નિરૂપિત કરીને સ્વચ્છંદતા પોષીને
માન કસાય પોષીને, ખોટું સ્થાન જમાવીને, માર્ગને વિપરીત દશામાં લઈ જવો, માર્ગ ખોટો ચિતરવો, માર્ગ ખોટો ચિતરનાર અને એમાં કરવું કરાવવું અનુમોદવું એવું કરનાર જીવો નીચી ગતિને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: જેઓ ધર્મનું નાયકપણું લઈ ધર્મને દોરનારા, એવું નાયકપણું લઈ ગુરુ પદવી ધારી નિર્ભય થઈ અમે તો કોઈ મોટા ગુરુ છીએ, આચાર્ય છીએ, અમારી નીચે આટલા થાણાએ દીક્ષા લીધી, અમારા પ્રભાવથી આવા મંદિરો સ્થપાણા, જીનેન્દ્ર ભગવાને કહેલા જીન પ્રતિમા એનાથી વિપરીત સ્વરૂપ પ્રતિમાનું સ્થાપિત કરવું એ સ્વેચ્છાચાર છે, સ્વચ્છંદપણું છે, વિપરીત માર્ગપણું છે. ભગવાનના માર્ગથી ભ્રષ્ટ થવાપણું છે. આવા ધર્મના નાયકો અનેક વર્તમાન કાળે જોવા મળે છે. અને પાછા ભય રહિત થઈને ચાર ગતિના ભવોનો ભય રાખ્યા વગર પ્રવર્તે છે. પોતાને મોટા કેવડાવે છે, પોતાનો માન્યતા મુજબનો સંપ્રદાય ચલાવે છે, સ્વેચ્છાચાર પ્રવૃત્તિ છે. તેઓ પાપી છે, મિથ્યાત્વને ઘૂંટનારા, મિથ્યાત્વને દ્રઢ કરનારા, જે મિથ્યાત્વ અનંત સંસારનું કારણ છે એને પોષનારા, પાપી થઈ, તીવ્ર મિથ્યા દ્રષ્ટિ થઈ, પોતે તો મિથ્યા દ્રષ્ટિ જ છે, એમનો સંગ કરવો શ્રેષ્ઠ નથી. તારે ગુરુ કોને માનવા એમાં તારો વિવેક જોશે. સાચા દેવ શાસ્ત્ર ગુરુ કયા એનો નિર્ણય કરવા તારે પુરુષાર્થ કરવો પડશે. તારા જ્ઞાનમાં વિવેક પ્રગટ કરવો પડશે. જો તું આવો સંગ કરીશ તું પણ મિથ્યા દ્રષ્ટિ ગુરુની સાથે તું પણ નરક નિગોદ તરફ ચાલ્યો જઈશ. આ મનુષ્ય ભવ 50-100 વર્ષનું એમાં ઘૂંટેલું
તીવ્ર મિથ્યાત્વ એનું ફળ જો નરક ગતિ મળી હજારો લાખો કરોડો વર્ષના આયુષ ત્યાંના બંધાઈ જશે. સાગરોપમના આયુષ બંધાઈ જશે. સંસાર સમુદ્રમાં ડૂબી જઈશ. આ તને ભયભીત કરવા માટે કથન નથી, તને જાગૃત કરવા માટેનું કથન છે. તો કહે છે કે આવા મિથ્યાદર્શીનો સંગ કરવો પણ શ્રેષ્ઠ નથી. તો અહીંયાથી ગાથા 9, ગાથા 10 નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. હવે યથાર્થ માર્ગના દાતા શ્રી સિમંદર ભગવાનનો જય હો. યથાર્થ આચાર્ય પદનું સ્વરૂપ દેખાડનાર, આચાર્ય પદને પ્રાપ્ત કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે યથાર્થ મોક્ષ માર્ગનું નિરૂપણ કરનાર અને યથાર્થ મોક્ષ માર્ગ પર ચાલનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. વર્તમાન કાળે મોક્ષ માર્ગને પ્રગટાવીને મોક્ષ માર્ગના સ્વરૂપને દર્શાવીને સમ્યક દર્શન પ્રાપ્ત, મોક્ષ માર્ગ પ્રાપ્ત એવા પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.